500 વર્ષ પછી બની રહ્યો છે એક દિવ્ય અને દુર્લભ સ્વાર્થ સિદ્ધિ મહાશુભ યોગ। ગણેશ ચતુર્થીના દિવસે આ 5 ભાગ્યશાળી રાશિઓ બનશે કરોડપતિ માલામાલ। હા મિત્રો, મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 500 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બન્યો છે એક દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ। આ 5 રાશિઓનું ગણેશજીની કૃપાથી ચમકી ઉઠશે ભાગ્ય। 7મા આસમાને પહોંચી જશે કિસ્મત અને થશે અપાર ધનની વર્ષા। કરિયર અને વેપારમાં નફાના યોગ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 500 વર્ષ પછી શ્રી વિઘ્નહર્તા ગણેશ ચતુર્થી પર અત્યંત દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી 5 રાશિઓ પર વિઘ્નહર્તા ગણેશ ભગવાનની અપાર કૃપા વરસવાની છે। આ દુર્લભ સંયોગના નિર્માણથી 5 રાશિઓના જીવનમાં ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ખુશીઓ આવવાની છે। શ્રી ગણેશજી હવે 5 રાશિઓના કિસ્મતના તારા ચમકાવવાના છે। હા મિત્રો, ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ વખતની ગણેશ ચતુર્થીના દિવસે બની રહેલો દુર્લભ મહાસંયોગ અને મહાલક્ષ્મી યોગથી 12 રાશિઓમાંથી 5 રાશિઓનું નસીબ ચમકવાનું છે। મિત્રો, આ 5 રાશિઓ ધનથી માલામાલ થવાના છે। ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીની કૃપાથી આ 5 રાશિઓવાળાના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે। આ રાશિવાળા લોકોને હવે અપાર ધન, સુખ, સંપત્તિ મળવાની છે અને 5 રાશિઓવાળાઓ હવે કરોડપતિ બનશે અને આ રાશિવાળાઓ ધનથી માલામાલ થશે, જેનાથી હવે આ 5 રાશિઓનું જીવન ખુશીઓથી ભરપૂર થશે। તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો, કારણ કે આ વિડીયો તમામ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ થવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સનાતન ધર્મના લોકો માટે ગણેશ ચતુર્થીના પર્વનું વિશેષ મહત્વ છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પવિત્ર દિવસે રાશિ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, સાથે જ ઘર પરિવારમાં ખુશહાલી, સુખ, શાંતિ અને ધન ધાન્યનો વાસ થાય છે અને ક્યારેય ધનની કમી નથી રહેતી। મિત્રો, આપણા સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવારની પૂજા પહેલાં ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે, કારણ કે તેમને બધા દેવી દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો નિયમિત રૂપે ગણેશ ભગવાનની પૂજા કરે છે તેમને તેમના બધા દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે અને આ જ કારણે ભગવાન ગણેશને વિઘ્નહર્તા ગણપતિ કહેવામાં આવે છે। મિત્રો, શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે સાથે તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે। તેમજ ગણેશ ચતુર્થીનો ઉત્સવ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેનું સમાપન અનંત ચતુર્દશીના દિવસે થાય છે। વૈદિક પંચાંગ અનુસાર ચતુર્થી તિથિનો પ્રારંભ 26 ઓગસ્ટે બપોરે 1:54થી થશે અને તેનું સમાપન 27 ઓગસ્ટે બપોરે 3:44થી થશે, કારણ કે ઉદયા તિથિ માન્ય છે। તેથી આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ 27 ઓગસ્ટ બુધવારે ઉજવવામાં આવશે અને તેનો ઉત્સવ અનંત ચતુર્દશી સુધી ચાલશે। મિત્રો, આ વખતે ગણેશ ચતુર્થી પર બપ્પાનું આગમન 27 ઓગસ્ટે થઈ રહ્યું છે અને ધાર્મિક માન્યતા છે કે સાચા મન અને પૂર્ણ શ્રદ્ધા સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી દુર્લભ અને શુભ ગ્રહોનો સંયોગ બનવાથી આ વખતનો તહેવાર ખૂબ જ ખાસ બની ગયો છે। તેમજ જ્યોતિષ નિષ્ણાતોનું કહેવું છે કે ગણેશ ઉત્સવના આ 10 દિવસ કેટલીક રાશિઓ માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે। હા મિત્રો, વિઘ્નહર્તા ગણેશજી આ રાશિના લોકોને માત્ર પડકારોથી જ નહીં, પરંતુ તેમના જીવનમાં ધન સંપદા અને ઉન્નતિ પણ લાવશે। તો ચાલો મિત્રો, જાણીએ આ દુર્લભ સંયોગો વિશે। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે 27 ઓગસ્ટ 2025ના રોજ રવિ અને સવાર્થ સિદ્ધિ યોગ ભગવાન ગણેશના આગમનનું પ્રતીક છે। આ તિથિથી 10 દિવસ સુધી સૂર્ય અને કેતુની યુતિ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, સાથે જ ચંદ્ર અને મંગળની યુતિ લક્ષ્મી યોગનું નિર્માણ કરશે, જે અત્યંત શુભ છે।
તેથી મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે લોકો આ વિડીયો શરૂથી અંત સુધી પૂરો જુઓ અને આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરશો અને સ્કીપ કરશો નહીં, કારણ કે આ વિડીયો આ 5 રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મિત્રો સૌથી પહેલાં તમે વિનંતી કરીએ છીએ કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને હમણાં જ એક લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં ઓમ જય શ્રી ગણેશ અને ઓમ જય માતા લક્ષ્મી લખી દો, જેથી ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ તમને સીધા મળી શકે. સાથે જ જો તમે અમારી આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી સમયે સમયે આવા જ મહત્ત્વના વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો ચાલો આપ સૌનો વધુ સમય બગાડ્યા વિના જાણીએ કે ગણેશ ચતુર્થીથી કઈ કઈ રાશિઓ પર શ્રી વિઘ્નહર્તા ગણેશ પોતાની કૃપા વર્ષાવશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશીના દિવસ સુધી બાપા તમારા પર મહેરબાન રહેશે અને તમારા બધા વિઘ્નો દૂર કરશે. મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના સ્વામી મંગળ હોય છે અને આ રાશિના લોકો ગણેશજીને ખૂબ પ્રિય હોય છે. મિત્રો બાપાની કૃપાથી તમારા બધા કાર્યો હવે કોઈ પણ અડચણ વગર પૂર્ણ થશે. સાથે જ બાપાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને તમે હંમેશા સુખી અને સંપન્ન રહેશો. હા મિત્રો, ગણેશજીના આશીર્વાદથી તમારા કરિયર અને વેપારમાં ખૂબ પ્રગતિ થશે અને તમારી બધી મનોકામનાઓ, ઈચ્છાઓ ગણેશજી ખૂબ જલ્દી પૂર્ણ કરવાના છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. સાથે જ ગણેશજીની કૃપાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે અને નોકરી કરતા લોકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સારા સંબંધો રહેશે. કરિયરમાં સારી પ્રગતિની સંભાવના છે. સાથે જ તમે પૈસા બચાવવામાં સફળ રહેશો અને તમે કરેલું રોકાણ લાભદાયી બની શકે છે. સાથે જ જે લોકો રોજગારની શોધમાં છે તેમને ગણેશજીની કૃપાથી ખૂબ સારો રોજગાર મળવાના યોગ બની રહ્યા છે. સાથે જ જો તમે ઘણા દિવસોથી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થશે. ગણેશ તમારા પર પોતાની શુભ દ્રષ્ટિ રાખે છે, એટલે આગામી 10 દિવસ સુધી તમારી બધી પરેશાનીઓ દૂર કરશે અને તમારી બધી ઈચ્છાઓ પ્રભુની કૃપાથી પૂર્ણ થશે. તેમજ પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. મિત્રો તમે ગણપતિજીના ઉત્સવમાં વ્યસ્ત રહેશો અને ગણપતિજી તમારાથી ખૂબ પ્રસન્ન થશે. આથી ભગવાન શ્રી ગણેશજી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તમારા જીવનમાં અપાર ધનની વર્ષા પણ કરશે. નંબર 2, મકર રાશિ. તો મકર રાશિના લોકો, તમને જણાવીએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારી બધી પરેશાનીઓ ગણપતિ દૂર કરવાના છે અને હવે તમારા ઘરમાં ખુશીઓથી જોળી ભરવાના છે, જેનાથી હવે તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે અને ગણેશજીની કૃપાથી તમારી જેટલી સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ હવે મકર રાશિના લોકો માટે સમાપ્ત થવાની છે. સાથે જ જો તમે ઘણા સમયથી કોર્ટ કચેરીના મામલાથી પરેશાન છો તો તમારી પરેશાનીઓ પણ હવે ખૂબ જલ્દી સમાપ્ત થવાની છે, કારણ કે ન્યાય તમારા પક્ષમાં આવવાનો છે. જો તમે સત્યની સાથે છો તો સાથે જ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તેમને ખૂબ જલ્દી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. હવે તેમના પર ગણેશજીની કૃપા થવાની છે. શ્રી ગણેશજીની કૃપાથી હવે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની મનોકામનાઓ પૂર્ણ થવાની છે. સાથે જ જે લોકો ઘણા સમયથી સંતાનની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પણ હવે પૂર્ણ થવાની છે. ગણેશજીની કૃપા તે લોકો પર પડવાની છે, જેનાથી હવે તેમના ઘરમાં ખુશીઓનો દસ્તક થવાનો છે. સાથે જ મકર રાશિના લોકો, તમારા ઘરમાં કોઈ મોટું માંગલિક કાર્ય થવાનું છે. તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ નાખશો તે કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. ગણેશજીની કૃપા તમારા પર બની રહી છે. આ સમય દરમિયાન સામાજિક ક્ષેત્રમાં પણ તમારો પ્રભાવ રહેશે અને તમને તમારા પારિવારિક જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. તેમજ તમારા સંબંધીઓ સાથે તમારો સંબંધ મધુર રહેશે અને તમારી માંગણી પર તેમનો સહયોગ પણ મળશે. તમે તમારા શોખ પર ધન ખર્ચ કરશો. તેમજ વાહન ખરીદવાની ઈચ્છા રાખનારા લોકો માટે આ દિવસ સારો છે. આ સમય દરમિયાન નવું કામ પણ તમે કરી શકો છો.
કારણ કે વિનાયક દેવની કૃપા તમારા પર ખાસ રૂપે પડી રહી છે. હવે મિત્રો નંબર 3 રાશિની વાત કરીએ તો સિંહ રાશિ. તો સિંહ રાશિના લોકો તમને જણાવીએ કે આજથી જ અનંત ચતુર્દશી સુધી તમારો દિવસ વરદાનથી ઓછો નથી રહેવાનો. કારણ કે ગણેશજી તમારા પર ખૂબ જ મહેરબાન થયા છે, જેનાથી તમારી બધી પરેશાનીઓ ગણેશજી દૂર કરવાના છે અને તમારી બધી મનોકામનાઓ ગણપતિ બપ્પા પૂર્ણ કરવાના છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો જોવા મળશે. સાથે જ ગણેશજીની કૃપાથી તમારો આવનારો સમય તમારા પક્ષમાં રહેશે. સાથે જ તમારા કરિયર માટે પણ ગણપતિજી તમને ખૂબ સાથ આપશે અને તમારો સમય શુભ રહેશે. સાથે જ તમને સલાહ આપવામાં આવશે કે બિનજરૂરી કારણોસર કોઈની સાથે વિવાદ ન કરો, તો તમને લાભ થશે. તમારા નવા લોકો સાથે સંપર્ક બનશે તેમજ નોકરી કરતા લોકોને કોઈ સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે અને બેરોજગાર લોકોને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. આ સમય દરમિયાન તમારા પદ અને પ્રભાવમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે. જ્યારે વેપાર કરતા લોકો પણ નફો કમાવા માટે નવી યોજનાઓ લાગુ કરી શકે છે. ભાગીદારીનો વેપાર કરનારાઓને ફાયદો થવાનો છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને રોકાણથી પણ તમને ખૂબ લાભ થશે. સાથે જ ગણપતિ બપ્પાની કૃપાથી જીવનસાથીનો સહયોગ મળશે અને તમારા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવશે. નંબર 4 ચોથી રાશિ તુલા રાશિ. તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશીના દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ તમને કોઈ મોટું ઉપહાર આપવાના છે, જેનાથી તુલા રાશિના લોકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. તમને જણાવીએ કે તમારા સંબંધોમાં નવા સંપર્કો બનશે, જેનાથી તમને ભવિષ્યમાં ખૂબ જ મોટો લાભ મળશે. તુલા રાશિના લોકોને શ્રી ગણેશ ભગવાનની કૃપાથી સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તુલા રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ સમયે તમને અચાનક ધનલાભ થશે. આવનારા સમયમાં તુલા રાશિના લોકો ગણેશજીની કૃપા તમારા માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવશે. આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ મળવાની છે. જબરદસ્ત ધનલાભ યોગના મહાસંયોગ તમારા માટે આ સમયે બની રહ્યા છે. તુલા રાશિના લોકો તમારા જીવનમાં જેટલી સમસ્યાઓ છે તે સમસ્યાઓ દૂર થવાની છે. તમારા ઘર પરિવારમાં ખુશીઓનો અહેસાસ રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ચારે બાજુથી ધનલાભ થશે. વેપાર કરતા લોકોને વેપારમાં અપાર ધનલાભ મળશે અને આવકના નવા સ્ત્રોતો બનશે. નવા રસ્તાઓ બનતા જશે. આ રાશિના લોકો પોતાના કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત કરશે. હવે વાત કરીએ નંબર 5 ધનુ રાશિ. ધનુ રાશિના લોકો તમને જણાવીએ કે આજથી 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી પ્રભુ શ્રી ગણેશ અને સિદ્ધિ રિદ્ધિના શુભ કદમ તમારા ઘરમાં પડી ચૂક્યા છે, જેનાથી હવે તમારા ઘરમાં રોનક વધવાની છે. શ્રી ગણેશજી ખૂબ મોટો પ્રભાવ પાડશે, જેનાથી તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. સાથે જ ધનુ રાશિના લોકો તમારા સંબંધોમાં સુધારો આવશે અને તમારા પહેલાથી તણાવગ્રસ્ત મામલાઓ ઉકેલવા લાગશે. ધનુ રાશિના લોકો તમારી ઈચ્છા પૂર્ણ થવાની છે. ગણેશ ભગવાનની કૃપાથી આ રાશિ પર ગણેશ ભગવાન પોતાની કૃપા વરસાવવાના છે. મિત્રો તમને જણાવીએ કે તમારી આર્થિક સ્થિતિ અને આવકમાં વધારો થઈ ગયો છે, જેનાથી તમારા ઘરની આર્થિક પરેશાનીઓ પણ ધીરે ધીરે દૂર થશે. ધનુ રાશિના લોકો માટે અનંત ચતુર્દશી ખૂબ લકી સાબિત થવાની છે. સાથે જ લાંબા સમયથી અટકાયેલા કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે. તમારામાં વિશ્વાસ, સાહસ અને જોશનો વધારો થશે, જેનાથી તમે ઘણા કાર્યક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી શકો છો. નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સાથે જ આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ જીવનસાથી સાથે તમારો સારો સમય પસાર થશે. અને તમને જણાવીએ કે તમે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખજો, તણાવ લેવાથી બચજો અને ઓફિસ તેમજ વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવી રાખજો. તો મિત્રો આ એ 5 રાશિઓ હતી જેના પર ભગવાન શ્રી ગણેશની કૃપા થવાની છે. જેમને આ દિવસે અને આ દિવસથી 10 દિવસ સુધી ખૂબ જ લાભ થવાની શક્યતા છે. તેમના જીવનની દરેક
મનોકામનાઓ ઈચ્છાઓ પૂર્ણ થવાની છે અને તેમના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓ મુશ્કેલીઓનો સામનો તે કરી શકશે, જેનાથી આ બધી જ મુશ્કેલીઓ અને સમસ્યાનું સમાધાન આવશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિનો વરસાદ થશે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.